નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ જે 112 જનરક્ષક પર રાજકીય પક્ષો દ્વારા કૌભાંડોના આક્ષેપ થઈ રહ્યા છે, તે જ 112ની ટીમ આજે દાહોદના લીમખેડા તાલુકાના કાકરી ડુંગરી ગામમાં રૂપાબેન ડાંગીના પરિવાર માટે દેવદૂત સાબિત થઈ છે। ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પરિવારે 112 પર કોલ કર્યો, જેના પગલે દાહોદ ગ્રામ્યની પીસીઆર વેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ જનરક્ષકના ચાલક અને એએસઆઈ સાવિત્રીબેન ડિંડોરે સમય સૂચકતા વાપરી નજીકના કૂવાના પંપ અને પાઇપની મદદથી જાત મહેનત કરીને ગણતરીની વારમાં જ આગ ઓલવી દીધી હતી। સ્થળ પર હાજર ગ્રામજનો અને પરિવારે પોલીસકર્મીઓની આ ઉત્કૃષ્ટ અને ફરજ પ્રત્યેની ઉમદા કામગીરીનો આભાર માન્યો હતો। આમ આક્ષેપો વચ્ચે 112 જનરક્ષકે પોતાની ફરજને સર્વોપરી ગણીને સાચા અર્થમાં પોતાની કામગીરી સાર્થક કરી છે અને પરિવારને મોટા નુકસાનથી બચાવી લીધો છે।